આજની મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે પ્રોટીનથી ચણા ખાઈને. લાવ શું જોઈએ છે? સવારમાં 9 વાગે અમે જીમમાં જાય છે ને બધાને સ્પેક્સ પહેરવા છે કારમાં બેસી. ખબર નહીં ક્યારે આની સ્કૂલ ચાલુ થાય મને શાંતિ થશે. અને મંડે સુધી વેઇટ કરવાનો. શું ગ્રીન બ્લુ અરે બંને બ્લુ જ છે. ઝઘડો છો કેમ પર? નિશુ એને જે જોઈએ છે આપી દે. એને જે જોઈએ છે આપી દે. દુકાન થોડી ખોલી છે. બીજા ના મળે. બહુ મોંઘા છે બીજા. તું મારી વાત સાંભળે છે? આગળ શું જાય છે? આગળ શું? ઓક્રો ઓટો બોલો. ઓટો કયા કલરની છે? યેલો ગ્રીન બરોડામાં છે ને બ્રિજ અને ખાડા રાત ખબર નહીં ક્યાંથી આવી જાય છે, સમજ નહીં પડતી. આજે મારું ધ્યાન આજે ગયું કે આજે બ્રિજ બી અડધો બહાર દેખાવા માંડ્યો છે ને. લેબ પર આ બંને જો બસ મૂકી દો. મારે થેન્ક યુ નહીં જોઈતું, મને તો શાંતિથી બેસે એટલું જ જોઈએ છે. આફ્ટરનૂનમાં આ ભાઈને નીચે ભણાવવા માટે વહેલી ઉઠી, ઊંઘી જ નથી, વહેલી આવી તો આ ભાઈ પોતે જ ઊંઘી ગયા હતા. મને એમ કે હું એને નીચે જઈને ભણાવું આજે, બટ ના. અને જો અમારી મારું ધ્યાન આજે નજીકથી ગયું કે અહીંયા તો આઈફોન પણ ડ્રો કરેલો છે. આ છે વિટામિન B12 ના ઇન્જેક્શન. એકચ્યુઅલી મને છેલ્લા 10 દિવસથી બહુ જ પેઇન થાય છે, પગ દુખે છે, થોડા હાથ દુખે છે, બિકોઝ હું નોનવેજ નથી ખાતી. હા, એગ્સ ખાઉં છું, બટ નોનવેજ ના ખાતા હોય એટલે મારે એવરી 2 યર મારે ઇન્જેક્શન્સ લેવા પડે છે. અને અમને મારી સાસુ એટલે મારો હસબન્ડ એ જ મને ઇન્જેક્શન આપશે. એટલે તમે મારું પેઇન સમજી શકો છો. એ પેઇન મને કેટલું ભારે પડશે. એવું વિચારશે કે આખો દિવસ મને ત્રાસ આપે છે ને, એટલે આજે હવે એને જોરથી એવું દુખે ને હું ઇન્જેક્શન આપું. અને કન્ફર્મ મને હમણાં હું એની પાસે ઇન્જેક્શન મુકાવડાવીશ એટલે પહેલાં એવું જ બોલશે, હવે હું બદલો પૂરેપૂરો લઈ લઈશ. હું ડેમ શ્યોર છું. અને મારે આ 5 મુકાવવાના છે. 5 મુકાવતા મને નાકે દમ આવશે, કેમ કે કંઈ બોલ કરશે. મૂકતા પહેલાં જ કંઈ બોલશે એટલે મને મુકાવવાની ડેરિંગ નહીં થાય. બસ એનું એવું જ છે કે ગમે તે બને હેરાન કરવાનું. શું તમને ખબર છે અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે સાંજના 5. પણ 5 વાગે આજનું વેધર કેવું થઈ ગયું છે દેખાય છે? સાંજના 7 વાગ્યા હોય. વિશાન જો વરસાદ આવવાનો છે, ઉઠી જા. આજનું વેધર એટલું ફાઇન છે ને કે મસ્ત. તમને મારો હસબન્ડ તો જશે રનિંગ કરવા, એને તો અત્યારથી જવું છે કે હમણાં જ ભાગી આવું. મને એવું કંઈ નથી, પણ મને ગમે છે. અને હું આજે વલ્લી ગાર્ડનમાં લઈને જઈશ આને. હે ને, ગાર્ડનમાં જવાનું છે? હે, શું જોવે છે તું? ચલો ઉઠી જાવ હવે. ઉઠો બેટા, જો મસ્ત વેધર છે બહાર. આનું મગજ એક જ જગ્યાએ ચાલે છે. વેધર મસ્ત છે, મને દોડવા જવું છે. વેધર મસ્ત છે, મને દોડવા જવું છે. અને એક બાજુ ઉતાવળ છે મને ઇન્જેક્શન આપવાની એમ. અને કંઈ બી બોલી રહ્યો છે અત્યારે. યાદ आई घर की. भैंस ने सोय लगा.
100% મને રડાવશે આ, 100%. આઈ નો. બસ લે બહુ વાર લગાડી યાર આને તો. ખબર નહીં શું કરે છે આજે. તને દુઃખ છે એમ તો ચાલે ને, ચાલે તો બધું ચાલે, કેમ ના ચાલે. કોટન બી જોઈશે ને કોટન જોશે? યાર, ચાલો. નીચે જવું પડશે. એક વસ્તુ બતાવ તને નહીં વિડીયોમાં. આ થોડી પ્રિપેરેશન કરી છે આ બંને જણ માટે, પણ થોડું હજી બાકી છે. આ તો મારું અડધું જ છે બધું પ્રિપેર કરેલું. આ તો ગ્રીનમાં ગ્રીન ખવાઈ જાય છે જો. હલ્લા નહીં, આવો આઈડિયા તો કોણ આપે. કઈ નહીં, હવે તું આવી ગયો છે ને, હવે આપણે મસ્ત પ્રિપેરેશન કરીએ થોડી. પેલા આવતા પહેલા ગોઠવું છું તો ગોઠવી દઉં તો તારા અહીં ડાયરેક્ટ ફોટા જ પડાવી હોય ને તે આવશે ભાઈ બગાડી નાખશે. તું લેવા દઈશ ત્યારની વાત કરું છું. હા તો વાંધો નહીં, હું બી હેલ્પ કરું છું. ચાલ ને. આ સ્કેટબોર્ડ કાઢ ત્યાં મૂક. હા કાઢું છું, એક જ મિનિટ. ભાઈ આ છે રિયલ સ્ટ્રગલ, અને આજે મને મારો હસબન્ડ બી મસ્ત સપોર્ટ કરીને અહીંયા આ મૂક તો અહીંયા આ મૂક આવું કરીને મસ્ત હેલ્પ કરી છે. એને બી મને બહુ જ સપોર્ટ કર્યો છે આ વિડીયો બનાવવા માટે. વિડીયો હજી એડિટ કરવાનો બાકી છે, બટ મહેનત કરવાની મજા આવે છે. સો ગાઈઝ, આજે વાગ્યા છે સાંજના 6 અને હું આ બંને જણને આ ત્રણેયને લઈને નિશિવને લેવા આવી છું. આ નિશિવના બંને બેસ્ટ ફ્રેન્ડ છે, બહુ ક્લોઝ ફ્રેન્ડ છે. તો હું એ લોકોને લેવા માટે આવું તો બંને જણ મારી સાથે આવ્યા છે. અને નિશિવ આ બંને જણ એટલો ખુશ થઈ શકે, ચલો હાઈસ મારા બંને ફ્રેન્ડ મને લેવા માટે આવી ગયા. અને આ ટેણી એ વધારે પડતી ખુશ છે, કેમ કે એના જેટલા બી ફ્રેન્ડ્સ ઘરે આવે ને તો આને વધારે એક્સાઇટમેન્ટ આવે કે ચલો હવે રમવા મળશે, મારા બધા નાના મોટા ફ્રેન્ડ્સ બની જશે. કુંજું કે તને મજા આવે જ લેવા આવવાની? તને મજા આવે જ કહાન? મૂક ને સ્પ્રે. આઈ ગયો આંટી આવી ગયો. હાય હેન્ડસમ. ચલો કમ ઇનસાઇડ. હા, ઘરે આવીને હું પહોંચી ગાર્ડનમાં. નિશિવ તો ડાયરેક્ટ જ કારમાં જ સીધો ભાગ્યો છે ગાર્ડનમાં. મને બી મારી ફ્રેન્ડ્સને મળવું હતું, ટાઈમપાસ માટે થોડુંક વાતો કરવી હતી. સો હું બી આવી ગઈ. દાળ જો બધું શોધીને લઈ આવે છે રેતીમાં. નવું છે પાછું. અને રાઈસ વઘારવા હતા. ધીમે ધીમે નીચેથી નાખવાનું. આમ અત્યારથી પ્રેક્ટિસ કરીશ ફ્યુચર માટે. બસ હવે માપનું જોઈ નીસીવ. એક મિનિટ ના 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 રાઈસ નહીં, આ જીરું નાખ. કેટલું બસ એટલું નાખ. વેરી ગુડ. હવે ઉબલી જશે. નાવ ટર્મરિક. બસ વેરી ગુડ. યલ્લો કરી દીધું આખું. હવે મરચું નાખી ઓકે ફાઇન. હજુ નાખું ના હવે આ રાઈસ નાખો. રાઈસ હું નાખીશ. મેં નાખું હવે